ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દાખલા નંબર 3 જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે આપેલું છે ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો। આપણે અહીં આગળ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એક પદી આપણે આ સાઈડ આડી આપેલી છે, ત્યારબાદ બીજી એક પદી અહીં આગળ આપણે ઊભી હરોળમાં આપેલી છે। આપણે બંને એક પદીઓને અહીં આગળ ગુણાકાર સ્વરૂપે લખવાનું છે। સૌથી પહેલા જોઈશું આપણે અહીં આગળ આ હરોળમાં આપણને 2x આપે છે, આ 2x નો કોની જોડે ગુણાકાર કરવાનો, આ 2x સાથે ગુણાકાર કરવાનો। અહીં કોનો ગુણાકાર થશે તો ઉપર જો 2x અને આ બાજુ જોઈશું તો 2x, તો 2 અને 2 2 દુ 4 થાય, x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ અહીંયા આગળ જોઈશું આ ખાનામાં કોનો ગુણાકાર થશે, ઉપર જોઈશું તો -5y, આ બાજુ જોઈશું તો 2x એટલે બંનેનો ગુણાકાર થશે 2 અને -5 બંનેનો ગુણાકાર કરીએ તો 2 × 5 = 10 થાય, પરંતુ આ -10 આવશે। અહીંયા આગળ હવે ચલ જોઈએ તો x આપેલો છે અને અહીંયા આગળ y, તો -10xy। ત્યારબાદ જોઈએ આપણે આગળ આ ખાનામાં જોઈએ તો ઉપર 3x² આપ્યો અને આ બાજુ જોઈએ તો 2x આપ્યા, આ બંનેનો ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો, તો સંખ્યાનો ગુણાકાર 3 દુ 6, x² આપ્યો ને આગળ x આપ્યું તો ગુણાકાર થશે બંનેનો, તો x² અને x નો ગુણાકાર થાય તો x ની 3 ઘાત થઈ જશે, શું થશે x ની 3 ઘાત। ત્યારબાદ આ ખાનામાં જોઈશું તો -4xy અને અહીં આગળ 2x, એટલે કે આડી હરોળવાળા રહ્યા એ બધાનો ગુણાકાર આપણે 2x સાથે કરવાનો પહેલા, તો -4 ને 2 સાથે ગુણીશું તો -4 ને 2 સાથે ગુણીએ તો 4 દુ 8 થાય, પરંતુ માઈનસ છે એટલે -8, x આપેલો અને અહીંયા આગળ પણ x નો ગુણાકાર કરીએ તો શું થઈ જાય x², ત્યારબાદ એકલો y આપેલો તો y -8x²y। હવે 7x²y નો ગુણાકાર 2x સાથે અહીંયા આગળ કરીશું તો 7 દુ કેટલા થાય 14, આગળ 14 લખીશું, x² આપેલા અને x આપેલા x ની 3 ઘાત થશે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા આગળ y। ત્યારબાદ જોઈશું છેલ્લો વિદ્યાર્થી મિત્રો -9x²y² નો આપણે 2x સાથે ગુણાકાર તો -9 × 2 તો -9 દુ -18, x² અને અહીં આગળ x આપેલો તો x ની કેટલી ઘાત થાય વિદ્યાર્થી મિત્રો 3 ઘાત અને y², તો આ રીતે આપણે પહેલી હરોળ પૂરી કરી। હવે બીજું જોઈશું તો અહીં આગળ કોનો ગુણાકાર થશે વિદ્યાર્થી મિત્રો 2x અને -5y નો ગુણાકાર થશે, એટલે હવે આ બધી આડી હરોળમાં જે રહી એનો ગુણાકાર -5y સાથે કરવાનો, તો 2 નો -5 સાથે કરીએ તો 2 × 5 = 10 માઈનસ એટલે -10xy -10xy જવાબ આવ્યો। હવે -5y નો -5y સાથે કરીએ તો પેલા અંકોનો ગુણાકાર -5 નો -5 સાથે પાયો 25, અહીંયા આગળ બંને માઈનસ છે તો જો બંને માઈનસ સંખ્યા હોય એનો ગુણાકાર કરીએ તો જવાબ શું આવે પ્લસ, એટલે કે ધન આવે, તો 25 આવશે ને y ગુણ્યા y એટલે y નો સ્ક્વેર। આગળ 3x² એનો -5y સાથે ગુણાકાર તો 3 નો ગુણાકાર પેલા -5 સાથે કરીએ, 3 × 5 = 15 માઈનસ એટલે -15 આવશે, y અને x² તો અહીંયા x² લખીશું અને y, બરાબર। ત્યારબાદ જોઈએ આગળ -4xy નો -5y સાથે ગુણાકાર -4 × -5 4 × 20 બંને માઈનસ એટલે જવાબ ધન આવે। અહીંયા આગળ x એક જ વાર છે તો x લખવાનું, y લખો y ગુણ્યા y એટલે y નો સ્ક્વેર। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 7x²y એનો -5y સાથે કરવાનો તો 7 અને -5 બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય -35, x² એકલો જ આપણે x² લખીશું, y અને y તો y ગુણ્યા y એટલે y², ઓકે। હવે તમને ખબર પડી આપણે થોડા ફાસ્ટ ચાલીશું, -9x²y² નો ગુણાકાર આપણે -5y સાથે કરવાનો, -9 ગુણ્યા -5 9 × 5 = 45 બંને માઈનસ એટલે પ્લસ આવશે, ત્યારબાદ x² અને અહીંયા આગળ x ની આપણો x² જ આવશે, y² અને અહીંયા આગળ y આપણો તો y ની કેટલી ઘાત થાય 3 ઘાત, ઓકે। હવે આપણે આ આડી હરોળ જે એનો આપણે 3x² સાથે ગુણાકાર
કરીશું વિદ્યાર્થી મિત્રો. તો 2 તરી 6 થશે. x અને x સ્ક્વેર, તો x ની કેટલી ઘાત થાય 3. -5y નો 3x સ્ક્વેર સાથે તો -5 ગુણ્યા 3, તો -5 ગુણ્યા 3 તો -15 આવે x સ્ક્વેર અને અહીં આગળ y. ત્યારબાદ 3x સ્ક્વેર નો 3x સ્ક્વેર સાથે ગુણાકાર, તો 3 તરી 9. x સ્ક્વેર તો x ની કેટલી ઘાત થાય 2 એટલે કે 4 ઘાત. x ની કેટલી ઘાત થશે 4 ઘાત થશે. -4x સ્ક્વેર નો 3x સ્ક્વેર સાથે તો -4 તરી -12. x અને x સ્ક્વેર, તો x ની કેટલી ઘાત થશે 3 ઘાત અને y. હવે આગળ 7x સ્ક્વેર y નો 3x સ્ક્વેર સાથે કરીશું, તો 7 તરી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 21 થશે. x સ્ક્વેર અને x સ્ક્વેર, તો x ની કેટલી ઘાત થશે 4 અને y ના m વિદ્યાર્થી મિત્રો. -9x સ્ક્વેર y સ્ક્વેર નો આપણે 3x સ્ક્વેર સાથે કરીશું, તો -9 તરી ના થાય -27. x સ્ક્વેર અને x સ્ક્વેર, તો x ની કેટલી ઘાત 4 ઘાત વિદ્યાર્થી મિત્રો અને y સ્ક્વેર. ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ આડી હરોળનો હવે આપણે -4x સ્ક્વેર સાથે કરવાનું. તો 2 નો આપણે -4 સાથે કરીએ તો -8. x નો x સાથે x સ્ક્વેર અને પાછળ y. -5y નો -4x સ્ક્વેર સાથે કરીશું, તો -5 અને -4 નો ગુણાકાર કરીએ તો -5 ગુણ્યા -4, 5 ચોક 20, બંને માઈનસ એટલે પ્લસ આવશે. અહીંયા આગળ x એક જ વખત આપણે તો x લખીશું, y ગુણ્યા y એટલે y નો સ્ક્વેર. ત્યારબાદ 3x સ્ક્વેર નો -4xy, તો 3 ગુણ્યા -4, 3 ચોક -12. કેમ કે એક માઈનસ એટલે માઈનસ જવાબ આવે. x સ્ક્વેર અને x, તો x ની કેટલી ઘાત થશે વિદ્યાર્થી મિત્રો 3 અને y. ત્યારબાદ -4xy ગુણ્યા -4xy, બંને માઈનસ, તો -4 ગુણ્યા -4 એટલે 14 ધન જવાબ આવે. x એટલે x ની 2 ઘાત, y એટલે y ની 2 ઘાત. કે વિદ્યાર્થી મિત્રો હવે 7x2y નો આપણે -4xy સાથે કરવાનું, તો 7 ગુણ્યા -4, 7 ચોક 28, પણ કે બાર -27. x2 નો x સાથે, તો x ની કેટલી ઘાત થશે 3, આગળ 2 ઘાત અને આગળ 1 ઘાત, કેટલી થશે 3 ઘાત. y ગુણ્યા y, તો y સ્ક્વેર થશે વિદ્યાર્થી મિત્રો. હવે -9x2y2 નો -4xy સાથે કરીશું, -9 ગુણ્યા -4, તો 9 ચોક 36, બંને માઈનસ એટલે પ્લસ જવાબ આવશે. x2 નો આપણે x સાથે, તો x ની કેટલી ઘાત થશે વિદ્યાર્થી મિત્રો 3. y2 નો y સાથે, તો y ની 3 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો આ બધી આડી હરોળ વાળાનો 7x2y સાથે કરવાનો. 2x નો આની સાથે કરીએ તો 2 સિત્તા 14 થાય પેલા વિદ્યાર્થી મિત્રો. x અને x2, તો x ની કેટલી ઘાત 3 અને y અને -5y નો આની સાથે કરીશું, તો -5 સિત્તા 35 થાય, તો -35 આવશે. હવે x2 આપણે તો પેલા x2 લખીશું, y ગુણ્યા y, તો y સ્ક્વેર. 3x2 નો આપણે આની સાથે કરીશું, તો 3 સિત્તા વિદ્યાર્થી મિત્રો 21 થાય, તો 21 લખીશું. x2 તો x ની કેટલી ઘાત 4 ઘાત અને પાછળ આપ્યા y. હવે આનો આપણે આની સાથે કરીશું, તો -4 અને 7, 7 ચોક 28, -28. x અને x2, x ની કેટલી ઘાત 3 ઘાત, y નો y, તો y ની 2 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ 7xy નો આની સાથે કરીશું, તો 70 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 49. x2 એટલે x ની કેટલી ઘાત થાય 4 ઘાત, કેટલી થાય વિદ્યાર્થી મિત્રો 4. y ગુણ્યા y એટલે કેટલી થાય વિદ્યાર્થી મિત્રો, y ગુણ્યા y એટલે y ની 2 ઘાત. -9x2 y2 નો આપણે આની સાથે ગુણાકાર, -9 સિત્તા કેટલા થાય 63, તો -63. x2 તો x ની કેટલી ઘાત 4 ઘાત વિદ્યાર્થી મિત્રો. y2 નો y સાથે, તો y ની કેટલી ઘાત 3 ઘાત વિદ્યાર્થી મિત્રો. ઓકે હવે આ જે આડી હરોળ એનો છેલ્લો -9x2 y2 સાથે ગુણાકાર. 2x નો આની સાથે કરશું, તો 2 9 18 -18. x અને x ની 2 ઘાત, તો x ની 3 ઘાત નો y સ્ક્વેર. ત્યારબાદ -5y આપેલું, એનો આની સાથે કરશું, તો -5 ગુણ્યા -9, 5 9 45, બંને માઈનસ, તો પ્લસ. y એટલે અહીંયા x2 એમને y2 અને y, તો y ની કેટલી ઘાત 3. 3x2 નો આપણે આની સાથે ગુણાકાર, તો 3 9 27,
-27 આવશે x² અને x² તો x ની કેટલી ઘાત 4 ઘાત અને આવશે બાજુમાં y -4xy એનો આપણે આની સાથે કરશું તો -4 * -9 4 9 36 બંને માઈનસ તો પ્લસ આવશે x અને x² તો x ની 3 ઘાત y અને y² તો y ની 3 આગળ આનો આપણે આની સાથે કરીશું 7 9 63 થાય માઈનસ છે તો -63 આવશે હવે x² નો x² સાથે તો x ની કેટલી ઘાત 4 ઘાત y નો y² સાથે તો y ની કેટલી ઘાત 3 ઘાત હવે -9x² y નો -9x² y² નો આપણે -9x² y² સાથે ગુણાકાર -9 -9 9 9 81 બંને માઈનસ તો 10 પ્લસ x² x² તો x ની કેટલી ઘાત વિદ્યાર્થી મિત્રો 4 ઘાત y² y² તો y ની કેટલી ઘાત વિદ્યાર્થી મિત્રો 4 ઘાત તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક પદીનો ગુણાકાર કરી આખું પુસ્તક પૂર્ણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે દાખલા નંબર 3 પૂર્ણ કર્યો જો વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો આપણે તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો આપણે જય ટ્યુશન ક્લાસીસ નામની એક એપ્લિકેશન બનાવી છે જેની લિંક અહીં આગળ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે અને તમે પ્લે સ્ટોર ઉપર જઈને જય ટ્યુશન ક્લાસીસ સર્ચ કરશો તો તમને આ રીતે એપ્લિકેશન જોવા મળશે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો જેમાં તમને ધોરણ 8 નો ગણિતનો કોર્સ આપેલો છે જેમાં તમને કેટલું ફ્રી મટીરીયલ પણ આપેલું છે જેમાં તમે ટેસ્ટ પણ આપી શકશો વિદ્યાર્થી મિત્રો તમે એપ્લિકેશનમાં જઈ અંદર જોશો તો ફ્રી મટીરીયલ એવું લખેલું છે અથવા તો ફ્રી ટેસ્ટ કેવી રીતે આપવો એ લખેલું છે એના પર ટચ કરશો એટલે તમને જણાવવામાં આવશે કે ફ્રી ટેસ્ટ તમે કેવી રીતે આપી શકો છો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ટેસ્ટ આપીને તમારા માર્ક્સ સારા એવા મેળવી શકો છો તો મારી આ જય ટ્યુશન ક્લાસીસ નામની એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો